જો તમારા શહેરમાં ચૂંટણી છે તો તમે એક નહીં 4 મત આપી શકશો, અને જો તમારા જિલ્લા તાલુકામાં ચૂંટણી છે તો તમે 2 મત આપી શકશો. અરે ભાઈ, ચોંકી જવાની જરૂર નથી. આ કોઈ નવી જાહેરાત કે રાતોરાત આવેલી વાત પણ નથી. સ્થાનિક ચૂંટણીમાં આવી જ રીતે મતદાન થાય છે. આપણે ત્યાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરતાં સ્થાનિક ચૂંટણી કંઈક અલગ પડે છે. શુદ્ધ ચૂંટણી જ્ઞાનમાં વાતોના વધારે વડા કરવા કરતાં સીધા મુદ્દાની વાત જાણી લઈએ. સૌથી પહેલા મહાનગરપાલિકા અને નગરપાલિકાની વાત કરીએ તો આપણે ત્યાં મહાનગરપાલિકા નગરપાલિકાને વોર્ડમાં વિભાજિત કરેલી હોય છે. વળી એક વોર્ડમાં 4 ઉમેદવારને ચૂંટવાના હોય છે, જેમાં 2 પુરુષ અને 2 મહિલા હોય છે. હવે ધારી લઈએ કે તમે રતનપર નામની મહાનગરપાલિકા અથવા તો નગરપાલિકાના વોર્ડ નંબર 1ના મતદાર છો. મતદાનના દિવસે તમે મતદાન મથક પર પહોંચશો ત્યારે તમારું મતદાન કાર્ડ ચકાસવામાં આવશે. મતદાર યાદીમાં તમારું નામ હોવાની ખાતરી કર્યા બાદ તમને મત આપવા માટે મતકુટીરમાં મોકલવામાં આવશે. અહીં તમારી સામે ઈવીએમ મશીનમાં તમારા વોર્ડમાંથી જેટલા ઉમેદવારો લડતા હશે તેમના નામ નિશાન હશે. તમે જેમને મત આપવા ઈચ્છતા હોય તેમની સામેનું વાદળી બટન દબાવવાનું થશે. અહીં તમારે યાદ રાખવાનું છે કે વોર્ડમાંથી તમારે 4 ઉમેદવાર ચૂંટવાના હોવાથી 4 મત આપવાના છે. જો કે તમે એક જ ઉમેદવારને 1થી વધુ મત આપી શકતા નથી. જો તમે 4ના બદલે એક જ મત અથવા તો 4થી ઓછા મત આપવા માંગતા હોય તો પણ તમે સ્વતંત્ર છો. કોઈને પણ મત આપવા ન માંગતા હોય તો નોટાનો વિકલ્પ પણ તમારી પાસે છે. બીજી એક ખાસ વાત યાદ રાખજો, તમે પસંદગીના ઉમેદવારની સામેનું વાદળી બટન દબાવી દીધું એનાથી મતદાન પૂર્ણ નથી થઈ જતું. કારણ કે જ્યારે આવી રીતે 1થી વધુ મત આપવાના હોય ત્યારે તમારે ઈવીએમમાં આપેલું રજિસ્ટરનું બટન પણ દબાવવું ફરજિયાત છે. જો તમે એ બટન નહીં દબાવો તો તમારા મત ગણતરીમાં લેવાશે નહીં. રજિસ્ટ્રેશન બટન દબાવતાની સાથે જ બીપનો અવાજ આવશે અને તમારા મત નોંધાઈ જશે. હવે વાત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની પણ કરી લઈએ. માની લો કે તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો અને તમારે ત્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંનેની ચૂંટણી છે, તો તમારે 1 મત જિલ્લા પંચાયત ઉમેદવાર માટે અને 1 મત તાલુકા પંચાયત ઉમેદવાર માટે આપવાનો થશે. એક જ મતદાન કેન્દ્ર પર બંનેની મતદાન પ્રક્રિયા હાથ ધરાય છે. જો કે જિલ્લા પંચાયતના મતદાન માટેની મતકુટીર અલગ અને તાલુકા પંચાયતના મતદાન માટેની મતકુટીર પણ અલગ અલગ હોય છે. માત્ર ઈવીએમ અલગ અલગ જગ્યાએ હોય છે, પરંતુ સ્થળ એક જ હોય છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે એક જ પ્રતિનિધિ ચૂંટવાનો હોવાથી અહીં વિધાનસભા કે લોકસભા બેઠકની ચૂંટણીની જેમ જ પ્રત્યેક માટે એક જ મત આપવાનો હોય છે. એટલે જ્યાં જિલ્લા અને તાલુકા પંચાયત બંનેનું મતદાન છે ત્યાં મતદારે 2 મત આપવાના થશે. અહીં એ યાદ રાખવું ઘટે કે 1 મત જિલ્લા પંચાયત બેઠક માટે અને 1 મત તાલુકા પંચાયત બેઠક માટે આપવાનો થશે. જો કે તમારા વિસ્તારમાં જો માત્ર તાલુકા પંચાયતની જ ચૂંટણી છે અથવા તો માત્ર જિલ્લા પંચાયતની જ ચૂંટણી છે તો તમારે જે સંસ્થાની ચૂંટણી હોય એના માટે જ મત આપવાનો થશે. મહાનગરપાલિકા અને નગરપાલિકાના મતદારો ખાસ છેલ્લે રજિસ્ટર બટન દબાવવાનું ન ચૂકતા.